નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો. આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની ટીમ વગણ કંપની અને વગણ ફેક્ટરી તે લોકો કેવી રીતે ચા વેચી રહ્યા છે. તો મિત્રો વિડીયો પર ના હોય તો વિડીયોનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની વગણ કંપની અને વગણ ફેક્ટરી તેઓ બીજાની ચાને હરીફાના બ્રાન્ડ તરીકે વેચી રહ્યા છે. તો દોસ્તો, અને બીજાની વસ્તુ પોતાના નામે વેચીને તમે પણ તમારો ધંધો બનાવી શકો છો. તો દોસ્તો, આ વિડીયો ફક્ત બિઝનેસની સમજ માટે છે, ના કે એસબી હિન્દુસ્તાનીના વિવાદ માટે. તો દોસ્તો, બીજાની ચા વેચીને કરોડ રૂપિયા કમાવા તેમને સાંભળવું અજીબ લાગતું હશે, પણ એ જ તો કરી બતાવ્યું છે એસબી હિન્દુસ્તાની ટીમે. તો દોસ્તો, એમની પાસે છે એમની ચેનલની બ્રાન્ડ, તે કરોડોનું મુખ્ય સાધન છે. તો દોસ્તો, બ્રાન્ડ એટલે શું? બ્રાન્ડ એટલે એક નામ, એક લોગો અને એક ઓળખ. તે ગ્રાહકોના મનમાં વિશ્વાસ જગાવ્યો છે. જેવી રીતે તમે હરીફાની ચા ઉપર હરીફાનો ફોટો જોઈને ચા ખરીદો છો, એ રીતે. તો દોસ્તો, કોઈ પણ વસ્તુ તેના નામ, ચિહ્ન અને બ્રાન્ડ તરીકે ઓળખ સાથે જોડાય ત્યારે એની કિંમત અને વિશ્વાસ બંને વધી જાય છે. તો દોસ્તો, એસબી હિન્દુસ્તાની હાલમાં જે ચા વેચે તે તેમની પોતાની ફેક્ટરીમાં બનાવેલી ચા નથી. તે લોકો પ્રાઇવેટ લેબલ બ્રાન્ડ તરીકે ચા વેચી રહ્યા છે. તો દોસ્તો, તમે કહેશો પ્રાઇવેટ લેબલ એટલે શું? તો દોસ્તો, જે કંપની પહેલેથી ચા બનાવે છે અને દોસ્તો એસબી હિન્દુસ્તાની ટીમ તેમની પાસે કોન્ટેક્ટ કરે છે અને કહે છે, મારે તમારી ચા મારા પોતાના નામે વેચવી છે, જેમ કે હરીફા ચા પેકિંગ કરાવીને વેચવી છે. તો દોસ્તો, એ પછી એ ચા એ કંપની હરીફાના નામથી અને હરીફાના લોગોથી સિલેક્ટ કરેલા પેકેજિંગમાં ભરીને આપી દેશે. તો દોસ્તો, આ બધું થયા પછી હવે શરૂ થાય છે માર્કેટિંગનું, જેમ કે સોશિયલ મીડિયા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વિડીયો, તેમના રિવ્યૂ અને હરીફાની ચા ઉપરનો વિશ્વાસ. તો દોસ્તો, આવા મોડેલ દુનિયાભરમાં ખૂબ જ ચાલે છે, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, ડીમાર્ટ જેવી કંપનીઓ પણ પ્રાઇવેટ લેબલ બ્રાન્ડ તરીકે વેચે છે. તો દોસ્તો, હું તમને એક સરળ ભાષામાં સમજાવીશ કે પ્રાઇવેટ લેબલ કેવી રીતે કામ કરે છે. તો મેન્યુફેક્ચર. તો દોસ્તો, મેન્યુફેક્ચર એટલે બનાવનાર એક જ હોય છે અને નામ અને અલગ અલગ પેકેજિંગ બીજાના નામે હોય છે. તો દોસ્તો, તમે પણ મેન્યુફેક્ચરને કહો, મને મારા બ્રાન્ડના નામે પ્રોડક્ટ બનાવી છે, તો મને બનાવી આપો. તે પછી ચા કે કોફી કોઈ પણ વસ્તુ તમારા નામની પ્રોડક્ટ બને છે, તો પછી તેને માર્કેટિંગ કરો અને નફો મેળવો. તો દોસ્તો, ધંધો કરવા માટે ફેક્ટરીની જરૂર નહીં, પણ આવડતની જરૂર છે. તો દોસ્તો, એસબી હિન્દુસ્તાની ટીમે એ આવડતને અને તેમની ચાહનાને ધ્યાનમાં લઈને તેઓને બ્રાન્ડમાં ફેરવી દીધી. તો દોસ્તો, અહીંથી થાય છે સારો સાચો ખેલ. તો બ્રાન્ડ બિલ્ડ કરવું એટલે કે વિશ્વાસ કમાવો, અને વિશ્વાસ કમાવા માટે જરૂર પડે છે રિસર્ચ, ગુણવત્તા પ્રોડક્ટ અને લોકોમાં એવી એડવર્ટાઇઝ કરવી પડે છે. તો દોસ્તો, એસબી હિન્દુસ્તાની ટીમે એ જ કર્યું. ફેક્ટરીમાં નહીં, પણ લોકોના દિલમાં બ્રાન્ડ બનાવી. તો દોસ્તો, હાલમાં હરીફાની ચા કોઈ બીજી કંપની બનાવે છે, પણ તમારો વિશ્વાસ તો હરીફાના ચાના નામ ઉપર જ છે. તો દોસ્તો, આવો ને આવો વિશ્વાસ રાખવા માટે ચાની ક્વોલિટી બેસ્ટ હોવી જરૂરી છે. તો હાલમાં તો હરીફાની ચાની ક્વોલિટી એક નંબર છે. તેમની ચા હું ઘરે પણ વાપરું છું. તો મારી તો એક જ આશા છે કે તેમની ચા આગળ પણ આવીને આવી ક્વોલિટી બની રહે. તો દોસ્તો, કહેવાય છે ને, સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે. તો દોસ્તો, તે પહેલા એક આપણે વિડીયો જોઈ લઈએ. જય માતાજી તમામ ચાહક મિત્રોને. તો અમારા ચાહકોને જણાવવાનું કે અમારી એસબી હિન્દુસ્તાની ચેનલમાં 27 લાખ સબસ્ક્રાઇબર છે અને એમાંથી 10 લાખ લોકો અમારા રેગ્યુલર વિડીયો જોવે છે, અને એ પણ એક દિવસમાં. તો જે આ 10 લાખ લોકો વિડીયો જોવે છે, એમાંથી ફક્ત 5 લાખ લોકો જો હરીફા ચાની ખરીદી કરે, એ પણ 1-1 કિલોની, તો અમારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું કામ ઝડપી ચાલુ થઈ જાય. અને તો દોસ્તો, હરીફાની ચામાં બે હવેની ક્વોલિટી છે. દોસ્તો, ગોલ્ડ ચાનું 1 કિલો પેકેટના 440 રૂપિયા છે અને રોયલના ચાના 1 કિલો પેકેટના 360 રૂપિયા છે. તો દોસ્તો, આપણે બધા સાથે મળીને એસબી હિન્દુસ્તાનીને સપોર્ટ કરીએ. તો દોસ્તો, હરીફાના ચાનું 1 કિલો વાળું પેકેટ ખરીદીએ 360 વાળું, તો તેમને
અનાથ આશ્રમને વૃદ્ધાશ્રમ બનાવવાનું સપનું છે તે જલ્દીથી પૂરું થઈ જાય. તો દોસ્તો આપણે હરીફાની ચા વાપરીએ કે કોઈ બીજી કંપનીની ચા વાપરીએ? તો દોસ્તો હરીફાની ચા વાપરીશું તો આપણે પૈસા આપવાના છે અને બીજી કંપનીની ચા વાપરીશું તો આપણે પૈસા આપવાના છે. તો દોસ્તો મારું કહેવું તો એટલું જ છે કે હરીફાની ચા ખરીદો. તો દોસ્તો તેઓ તે જે પૈસા કમાય એમાંથી જરૂરિયાત વ્યક્તિને મદદ પણ કરે છે. જો દોસ્તો તમને તમારા એરિયામાં હરીફાની ચા જોવા ના મળતી હોય તો તેમને આ ઓનલાઈન એપ્લિકેશન છે તેમાં જઈને તમે હરીફાની ચાની ખરીદી કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં આપણે આખું બિઝનેસ મોડલ સમજાવ્યું. આપણે કોઈ એસબી હિન્દુસ્તાની ટીમનો વિરોધ કરવા નથી માંગતા, પણ ધંધો કઈ રીતે કરાય તે વિડીયોમાં જણાવ્યું છે. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો દોસ્તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી